હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે। 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ, બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે। 14 થી 17 સપ્ટેમ્બરમાં તે ભારે વરસાદ લાવશે। વરસાદ ખેલૈયાઓની નવરાત્રી વગાડે તેવી પણ શક્યતાઓ છે। 4-5 સપ્ટેમ્બરથી 8-9 સપ્ટેમ્બર વચ્ચે ભીષણ વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વધુમાં જોઈએ તો આગળ વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ જે છે એ મજબૂત છે, પરંતુ આ વરસાદનું પાણી સારું ગણાતું નથી। બીજી એક સિસ્ટમ લગભગ 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર વચ્ચે બનવાની શક્યતા રહેશે, જેમાં 15 સપ્ટેમ્બરમાં પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદી પાણી કૃષિ માટે